નમસ્કાર મિત્રો ચૈત્ર વસાવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી આપણને એટલી બધી તો માહિતી મળી રહી છે કે ચૈત્ર વસાવાના સપોર્ટમાં કેટલા લોકો છે અને વિરુદ્ધમાં કેટલા લોકો છે. તો તમને બધાને થોડા ઘણી માહિતી તો હશે જ. અને અત્યારે અમુક લોકો એવા પણ પોસ્ટર બનાવીને મૂકી રહ્યા છે ચૈત્ર વસાવાની પત્નીના કે હું 2027ની ચૂંટણીમાં ઊભી રહેવાની છું, તમે મારી સાથે છો કે નથી સાથે. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે કે ચૈત્ર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા જો ચૂંટણીમાં ઊભા રહે તો તેમની 100% જીત થાય કે ના થાય? ચૈત્ર વસાવાના લીધે જીત થાય કે ના થાય? કેમ કે ચૈત્ર વસાવાના કાર્ય જ એવા છે, એમના કામ જ એવા છે કે એના લીધે એમને એક વખત નામ પડે ને તો પણ પબ્લિક લાખોમાં ભેગી થઈ જાય કે જગ્યાએ. ચૈત્ર વસાવાની આમાં કોઈ પણ ભૂલ નથી એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને માહિતી મળી રહી છે કે ચૈત્ર વસાવા એમના લોકો છે એમના માટે લડી રહ્યા હતા, તેમ છતાંય એમને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી. એમના સહિત 9 લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. એ તો તમને બધાને ખબર જ હશે. તો કદાચ એ વિસ્તારના લોકો જો આ વિડીયો જોતા હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે કદાચ ચૈત્રભાઈ વસાવાના ધર્મપત્ની ચૂંટણીમાં ઊભા રહે તો તમે તેમને વોટ આપો કે ના આપો, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને ચૈત્રભાઈ વસાવા ખોટા છે કે સાચા છે પણ તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર નીકળી શકશે કે નહીં નીકળી શકે? કેમ કે હાલ તો 7 વર્ષ માટે જેલમાં જ રહી શકે એવું છે, કેમ કે અત્યારે કોઈ પણ એમની સાથે પુરાવા નથી એવા કે જેના લીધે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી શકે. જે વન વિભાગ અધિકારી ઉપર જે બોલચાલ થઈ હતી અને તેમના ઉપર હવામાં ફાયરિંગ કરવામાં આવી હતી એના લીધે ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે કેટલા સુધી આ વ્યાજબી કહેવાય કે હવામાં ફાયરિંગ કર્યું અને બોલચાલના લીધે એક સામાન્ય માણસ, આપણે તો સામાન્ય માણસ જ કહેવાય ચૈત્રભાઈ વસાવા, કેમ કે આપણે જેવા માણસ કે તેમને 7 વર્ષ માટે જેલમાં પૂરી દેવામાં આવે. એના માટે પણ તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા ટૂંક સમયમાં જેલની બહાર આવશે કે નહીં આવે? મને તો એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે, કેમ કે આદિવાસી સમાજ એમના સપોર્ટમાં આવી ગયો છે, એટલા માટે જ આ શક્યતા વધારે થઈ છે.